ગયા વિડીયોમાં આપણે પર્સન્ટેજ જોયા। હવે આ વિડીયોમાં આપણે ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંકની નિશાની શીખીશું। તો પહેલી સંખ્યામાં પ્લસ હોય ગુણ્યા પ્લસ હોય તો નિશાની બને છે પ્લસની, એટલે કે 2 + 2 = 4 બને છે। પહેલી નિશાની પ્લસ હોય અને બીજી નિશાની માઇનસ હોય તો જવાબ મળે છે માઇનસ, એટલે કે પ્લસ પ્લસ માઇનસ એટલે -5 જવાબ મળે છે। 2 + -3 = -5। પહેલી નિશાની માઇનસ હોય અને બીજી નિશાની પ્લસ હોય તો જવાબ મળે છે માઇનસ, એટલે કે -2 + -3 બરાબર જવાબ મળે છે -5। પહેલી નિશાની માઇનસ હોય ગુણ્યા બીજી નિશાની પણ માઇનસ હોય તો બરાબર જવાબ મળે છે પ્લસ, એટલે કે -2 + -2 બરાબર 4, એટલે કે ધન 4। તો આ હતી આપણી ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંકની નિશાની। તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। આવા વિડીયો આગળ જોતા રહો।